વિશ્વવિખ્યાત અમૂલ દ્વારા મહિલા દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને મૂંઝવતી સમસ્યાઓ માટે 24 કલાક માર્ગદર્શન આપી શકાય તે માટે આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી બનાવેલા અમૂલ એઆઈ પ્લેટફોર્મને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું હતું. અમૂલ ગુજરાતના 18,500થી વધુ ગામડાઓમાં 35 લાખથી વધુ દૂધ ઉત્પાદક છે, જેમાં મોટા ભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. અમૂલ દ્વારા દરરોજ 350 લાખ લીટરથી વધુ દૂધ સંપાદન કરવામાં આવે છે અને વર્ષ 2025-26માં 1 લાખ કરોડ રૂપિયાનું વેચાણ ટર્નઓવર હાંસલ કરવા જઈ રહ્યું છે. અમૂલ પાસે પહેલાથી જ એક સુવિકસિત આઈટી સિસ્ટમ છે, જેમાં દર વર્ષે 200 કરોડથી વધુ દૂધ ખરીદી વ્યવહારોના બહુવિધ ડેટાબેઝ, તેના સભ્યોની માલિકીના 3 કરોડ પશુઓ અને 1200થી વધુ ડોક્ટરો દ્વારા આપવામાં આવતી લાખો પશુ ચિકિત્સા સારવારનો રેકોર્ડ, દર વર્ષે કરવામાં આવતા લગભગ 70 લાખ કૃત્રિમ ગર્ભાધાન, ISRO સેટેલાઇટ છબી ડેટાનો ઉપયોગ કરીને ઘાસચારાના ઉત્પાદનનો ડેટા અને વધુ અગત્યનું રાજ્યભરમાં દર 5 વર્ષે દૂધ ઉત્પાદક પશુ ગણતરી કરવામાં આવે છે. ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનથી સહકારી ક્ષેત્રનું આગવું મોડેલ બનેલા અમૂલ અને શ્વેત ક્રાંતિની નગરી આણંદમાં આજે ટેકનોલોજીની નવી ક્રાંતિનો અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હંમેશા ટેકનોલોજી આધારિત વિકાસ ઉપર ભાર મૂક્યો છે. શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં ગત 11 વર્ષમાં ભારતની આર્થિક વિકાસ યાત્રા તેજ ગતિથી આગળ વધી છે. તેમાં પણ ટેકનોલોજીનો મહત્વનો ફાળો રહ્યો છે. 21મી સદીના અદ્યતન ટેકનોલોજી યુગમાં આદરણીય વડાપ્રધાન શ્રીએ એઆઈ આધારિત વિકાસ માટે અનેક પહેલો હાથ ધરી છે. ડિજિટલ ભારત, ઇન્ડિયા એઆઈ મિશન, નેશન એઆઈ સ્ટ્રેટેજી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જેવી પહેલો કૃષિ અને પશુપાલનને ટેકનોલોજી સાથે જોડીને ખેડૂતોને સમૃદ્ધ કરવાનું આગવું વિઝન છે. ખેડૂતો અને પશુપાલકોને સહકારથી સમૃદ્ધિના માર્ગે લઈ જવાનું જીવંત ઉદાહરણ અમૂલે પૂરું પાડ્યું છે. હવે એઆઈના સંકલનથી એ જ અમૂલ ડેરી સેક્ટરમાં ક્વોલિટી, પ્રોડક્શન અને ટ્રાન્સપરન્સીમાં નવી ક્રાંતિ લાવશે. આણંદની આ ઐતિહાસિક ધરતી પરથી અમૂલ દ્વારા આજે થઈ રહેલી એઆઈના ઉપયોગની શરૂઆત માત્ર ટેકનોલોજી લોન્ચિંગ નથી, દેશના કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન છે. અહીંયાથી હમણાં આપણા અધ્યક્ષશ્રી કહેતા હતા કે ભાઈ તમને કેટલા પૈસા મળવાના છે, ક્યારે મળશે, કેટલા બાકી રહ્યા, પણ મને લાગે છે આ બધું જ આ એપમાં આવી ગયું છે. એટલે અમને જોડવાનું નથી, આવી જ ગયું છે. એટલે બહેનોને મોટો ફાયદો થઈ જવાનો આની અંદર. ઘણી વખતે ભાઈ હેન્ડલિંગ કરતા હોય તો ઓછા પૈસા કીધા કે વધારે પૈસા કીધા, એ તમે એ ના હોય તારે પૂછી શકશો કે ભાઈ હજુ કેટલા પૈસા આવવાના બાકી. સર, આ અમૂલ એઆઈ શું છે અને રાજ્યના પશુપાલકોને કઈ રીતે ફાયદો થઈ શકે છે એનાથી? ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદક પશુપાલક ભાઈઓ અને બહેનો માટે અમૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નવું એપ આજે લોન્ચ કર્યું છે. અમૂલ જે દૂધ સભાસદો સાથે દૂધનું સંપાદન કરે છે, જે વેટરનરી સેવાઓ આપે છે, સાથે સાથે જે સેન્સસ કરીને દરેક ગાય અને ભેંસનો જે ડેટા રાખે છે, અને બીજી જે સેવાઓ મળે છે જે સભાસદોને, કૃત્રિમ બીજદાન હોય, પ્રેગ્નન્સી ડિટેક્શનથી માંડીને વિયાણ સુધીની, તો એ બધો જે રેકોર્ડ અમૂલ પાસે છે તેને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક નવા ટૂલમાં આપણે સમાવેશ કરી અને ગ્રાહકોને જે ઇન્ફોર્મેશન જોતી હોય, અમારા દૂધ સભાસદોને જે ઇન્ફોર્મેશન જોતી હોય, એક સિમ્પલ ફોન કોલ દ્વારા 24 કલાક હજારો સભાસદોને એકસાથે મળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમારા લાખો પશુપાલકો પાસે એમની દૂધ સંપાદનની એપ પણ છે, તો એ એપમાં પણ આ સરલાબેન કરીને ચેટબોટ છે એને એડ કરી નાખવામાં આવ્યું છે, ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. તો આમ એપના માધ્યમથી અને ફોન કોલના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા ગુજરાતના દરેક બહેન ભાઈ સભાસદ છે આપણા 18,000 ગામોમાં તેમને આજથી મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. સર, કઈ રીતે આખો વિચાર આવેલો? માનનીય પ્રધાનમંત્રીજીનું વિઝન છે કે આપણે ટેકનોલોજી છેવાડાના માનવી સુધી, ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડીએ.
ને આપણે જે પશુપાલનનું કામ કરીએ છીએ તો દરેક ગાયની ચિંતા દરેક સભાસદને હોય અને સાથે સાથે સભાસદને તેના દૂધ ઉત્પાદન અને તેની ઇન્કમ વધારવા માટે આપણે શું મદદ કરી શકીએ તે ચિંતા દરેક દૂધ સંઘને અને દૂધ મંડળીને હોય. તો એ લોકોને સપોર્ટ કરવા માટે જો ટેકનોલોજીનો યુઝ કરી શકાય, આપણી પાસે જે છેલ્લા 80 વર્ષનું જે નોલેજ છે એ બધાને ઇન્ટિગ્રેટ કરી શકાય, જે પશુપાલન રિલેટેડ હોય, બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ રિલેટેડ હોય, ફીડિંગ રિલેટેડ હોય અને ભવિષ્યમાં વેધર, એગ્રીકલ્ચર, પાણી એ બધા રિલેટેડ હોય, તો એ ડેટાબેઝ આપણે દરેક સભાસદ સુધી કેવી રીતે પહોંચી શકે તે સાહેબનું જે વિઝન હતું એ આજે આપણે પૂર્ણ કરી શક્યા છીએ. ફેક્ટ ઇઝ કે આપણી પાસે ઘણું બધું ડેટાબેઝ છે અને ઘણું બધું નોલેજ બેઝ છે, પણ એ છૂટું છવાયું હતું. તો એઆઈના માધ્યમથી આ બધું એક કોમન એપની અંદર એક સાદા ફોન કોલ થ્રુ થઈ ગયું છે. 080 3545 3545 બસ એક સિમ્પલ નંબર પર ફોન કરી અને હજારો સભાસદ એક સાથે પોતાના પ્રશ્નોનો યોગ્ય જવાબ સરલાબેન જે અમારા એઆઈ સહાયક છે તેના થ્રુ મળી. હર હર મહાદેવ, બમ બમ બોલેના